સો હેલો એન્ડ નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ફોરપી એજ્યુકેશનમાં. દોસ્તો, આજના વિડીયોમાં આપણે ધોરણ 3 પર્યાવરણ આસપાસ પુસ્તક છે એ કવર કરવા જઈ રહ્યા છીએ. તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી. અને દોસ્તો, આપણી ચેનલ ફોરપી એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ગુજરાતીના બધા જ પાઠ્યપુસ્તકો આપણે કવર કરી લીધેલા છે દોસ્તો, તે તમે ચેનલ પર જઈને જોઈ શકો છો. અને ત્યાં મેં તમને જે પ્લેલિસ્ટ બનાવેલું છે એસટીડી, મતલબ કે દોસ્તો બધા જ વિષયોના જે છે પુસ્તકો એ જીસીઆરટી કરીને ફોલ્ડર બનાવેલું છે. ત્યાં 1 થી 5 બધા જ પુસ્તકો છે આપણે કવર કરેલા છે, તો તમે જોઈ લેજો. બરાબર. હવે દોસ્તો, આજે આપણે પર્યાવરણની જે છે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. 1 થી 5 દરેક વિષયનું આપણે જે છે એ દરેક ધોરણનું પર્યાવરણ છે એ આપણે અપલોડ કરવાના છીએ. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરી લઈએ, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા. દોસ્તો, તમે અહીંયા જોઈ શકો છો કે પર્યાવરણ આસપાસ ધોરણ 3, અહીંયા જે એક ખિસકોલી અને એનું ચિત્ર આપેલું છે એ પણ તમે જોઈ લેશે. બરાબર. પુઠ્ઠાથી પુઠ્ઠું આપણે તૈયાર કરવાનું છે ફ્રેન્ડ્સ. બરાબર. એટલે કે પુઠ્ઠાની ઉપર શું લખેલું છે, એની પાછળ શું લખેલું છે, અને પાછળની સાઈડમાં પણ શું લખેલું છે, બધું તમારે જોઈ લેવાનું છે. પુસ્તક તમારે એકવાર વસાવી લેવાનું છે ફ્રેન્ડ્સ. હવે આપણે આગળ વધીએ કે દોસ્તો, આગળ જે બધી ડિટેલ આપેલી છે, ડિટેલ આપણે જોવાના છીએ. એટલે તમે વિડીયોને અંત સુધી જોતા રહેજો, એટલે તમને બધી જ ખબર પડશે ફ્રેન્ડ્સ. જો વિડીયો અધૂરો જોશો તમને ખબર ના પડે, પછી તમે કોમેન્ટ કરશો કે સર આમાં ખબર ના પડી. દોસ્તો, અહીંયા આપેલું છે 3. બરાબર. અહીંયા નિશાનીઓ આપેલી છે, પાઠ્યપુસ્તકમાં વપરાયેલી સંજ્ઞાઓ, પ્રતીક અને ચિહ્નો. અહીંયા દોસ્તો આ ચિહ્નોમાંથી એકાદો પ્રશ્ન હોઈ શકે છે. ચર્ચા. હવે દોસ્તો, આ પ્રકારનું ચિહ્ન 3 બાળકો આપેલા છે, આ પ્રકારના 3 કાર્ટૂન આપેલા છે, તેને ડિસ્કસ કહેવાય, ડિસ્કશન. બરાબર. ચર્ચા, આ ચિહ્ન કોનું છે તો તમને પૂછવામાં આવે કે ચર્ચા, કહો, લખો કે વિચારો. તો અહીંયા તમને ચર્ચા વાળું 3 કાર્ટૂન આવે એટલે ચર્ચા વાળું તમારે યાદ રાખવાનું. હવે કહોનું ચિહ્ન આપેલું છે. બરાબર. કહો, એક છોકરી દોરેલી આવે, એક છોકરી દોરેલી, એક ઢીંગલી દોરેલી આવે તો ટેલ, એટલે કે કહોની નિશાની તમારે યાદ રાખવાની. હવે લખવાની નિશાની આપેલી હોય તો લખો, રાઈટ. લખવાનું નિશાનીનું ચિહ્ન આજુ આપેલું હોય તો આપણે લખો એવું લખી દેવાનું છે જવાબમાં. હવે દોસ્તો, આ એક વિચાર કરતું પ્રશ્નાર્થનું ચિહ્ન. બરાબર. વિચારવાનું હોય છે. આવું ચિહ્ન આવે તો આપણો આનો જવાબ આવે છે વિચારવાનું. હવે દોસ્તો, આ જે કાતર, કાગળ, પેન આ બધું લખાય તો સર્જન કરવાની જે પ્રવૃત્તિ કરવાની આવે છે. બરાબર. બનાવવાની પ્રવૃત્તિ હોય છે. બરાબર. મેક એટલે બનાવવું, બનાવવાની પ્રવૃત્તિ અહીં આપેલી છે. કાગળ, પેન આ બધું લખેલું હોય છે. હવે જો એક ઢીંગલી છે એ બેસી રહી છે, તો આ પ્રકારની જે ચિત્ર આવે, તમને પૂછવામાં આવે કે શેનું ચિત્ર છે તો શોધી કાઢો. આ પ્રકારનું જે શોધવાનું ચિત્ર અહીંયા આપેલું છે. હવે શિક્ષક માટેની નોંધ. આ જે પંચકોણ આપેલું છે, પંચકોણ, તો એમાં જે પંચકોણ છે આ કોના માટેનું ચિહ્ન છે? તમને પ્રશ્ન પૂછવામાં આવે તો આપણને તરત ખબર પડી જાય કે શિક્ષક માટેની નોંધ માટેનું આ ચિહ્ન છે એ આપવામાં આવેલું છે. દોસ્તો, આ રીતે ચિહ્નો વિશે આપણે પણ જોઈ લીધું. હવે અનુક્રમણિકા આપણે જોઈ લઈએ. હવે સ્કેનર છે, દીક્ષા એપ વાળું સ્કેનર તમને ખબર જ છે. બરાબર. હવે આમાં ટોટલ કેટલા જે પ્રકરણ છે, એકમ છે તો 25 એકમ છે. ટોટલ કેટલા? 25. હવે પૂનમે શું જોયું? વનપરી, પાણી જ પાણી, છોટુનું ઘર, ઘર એક શાળા, ખાધા વિના ન ચાલે, અનોખો સંવાદ, આવરે વરસાદ, રસોડાની વાત, આપણા વાહનો, આપણા કામ, આપણી જે લાગણીઓની ભાગીદારી, હવે આપણો ખોરાક, માટીની મજા, મારું ઘર, પત્રનો પ્રવાસ, રમતા રમતા, આપણા સાથી, કેટલા રે કેટલા, પાણી બચાવીએ, ડાબુ જમણું, સુંદર કપડાં, જીવનનું જાળું, મારો તાલુકો. આ રીતે આ બધા જે છે એ એકમો આપેલા છે. એ એકમોની અંદર હવે ફર્સ્ટ પેજમાં અનુક્રમણિકાના જે શેના ચિત્ર આપેલું છે, અહીંયા જો વિમાનનું ચિત્ર આપેલું છે, ફુંદરડી આપેલી છે, ફુદી. બરાબર. આ પત્ર આપેલું છે, લેટર આપેલું છે, અને રેલગાડી પણ આપેલી છે. આ રીતે વાંચતી છોકરી, પછી હાથી, પક્ષીઓ, આ બધા જે ચિત્રો અહીંયા આપેલા છે તમારે ખાસ જોઈ લેવાનું છે ફ્રેન્ડ્સ. હવે આગળ જે પહેલો જ પાઠ, આપણે પહેલો જ એકમ જોઈ લઈએ. જુઓ, પૂનમ ઘરે હતી, તે બીમાર હતી. બરાબર. આજે પૂનમે એની માને કહ્યું, બરાબર, માં મને આજે શાળાએ જવા દો, હું છેલ્લા 2 દિવસથી ઘરે જ છું, કંટાળી ગઈ છું. આ સાંભળી તેની માએ કહ્યું, પરંતુ તને તો તાવ આવ્યો છે, ફીવર છે, તાવ છે, જા બહાર ખાટલા ઉપર સૂઈ જા. પૂનમ બહાર સૂવા ગઈ, ખાટલા પર સૂઈ ગઈ. અચાનક તેના ચહેરા પર કશુંક પડ્યું. તે તરત જ જે ગાલે અડવા લાગી અને અરે આ શું, કોણ ચરકી ગયું હશે, કોણ ચરકી ગયું હશે, આ કોનું કોમ હશે, કામ હશે, કબૂતરનું, કાગડાનું, પૂનમને આ કાગડાનું જ લાગતું હશે. પૂનમ એમ કે આ કાગડાનું જ કામ લાગતું હશે. આ રીતે અહીંયા જે છે એ છે પૂનમે શું જોયું એ રીતનું પ્રકરણ આપેલું છે. અહીંયા દોસ્તો તમે જોઈ શકો છો શિક્ષકની પ્રવૃત્તિ અહીંયા આપેલી છે. આ નિશાન તમે જોઈ શકો છો. શિક્ષકની પ્રવૃત્તિ અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ.
બરાબર. આ રીતે અહીંયા ચિહ્નો પણ આપેલા છે આપણને, તમે જોઈ શકો છો. મેં તમને આગળ બધા ચિહ્નો કીધા ને, ચિહ્નો આપેલા. લખો, આ લખવાનું ચિહ્ન છે. આ કહોનું ચિહ્ન બોલે એટલે, આ ચર્ચાનું 3 છોકરીઓ આવે, 3 કાર્ટૂન આવે એટલે, આના વિચારવાનું આવે છે, આના સર્જન બનાવવાનું આવે છે, આના શોધી કાઢવાનું આવે છે, આ લખવાનું આવે છે. બરાબર. અને શિક્ષકની પ્રવૃત્તિ માટે ચિહ્નો આવે છે. દરેક એકમની અંદર આ ચિહ્નો, આખી ચોપડીની અંદર આ ચિહ્નો આપણને જોવા મળશે કંઈક ને કંઈક સ્વરૂપે. બરાબર, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે દોસ્તો આ જે છે એ એકમ તમે જોઈ શકો છો. આની અંદર ઘણું બધું જે છે જાણવા જેવું છે. તમારે જે છે આ પૂંછડી છે, પૂંછડી હોય તો એવા જે છે એ પ્રાણીઓ લખવાના હોય છે. આ બધું જે છે એ તમારે જાતે કરી લેવાનું છે ફ્રેન્ડ. બરાબર. આ સર્જન કરવાની હોય છે, આ લખવાનું હોય છે, આ ચિહ્ન સર્જન કરવા, રંગ પૂરવાનું હોય છે. બરાબર. આ રીતે અહીંયા પ્રવૃત્તિઓ આપેલી છે, તમારા પ્રવૃત્તિઓ કરી લેવાની છે ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ આવી રીતે અહીંયા આપણે એકમ છે, દરેક એકમ જોવાના છીએ. અને આ બધી પ્રવૃત્તિ છે તમારે જાતે જોઈ લેવાની છે ફ્રેન્ડ્સ. કેમ કે આ બધું કરવા જઈશું તો ઘણો બધો ટાઈમ જતો રહેશે. એટલા માટે આપણે એકમ જ આવરી લેશું. એકમમાં જે પાઠ હોય છે એ બધા આપણે આવરી લેવાના છે, વાર્તાઓ અને પાઠ ને એવું બધું. બરાબર. હવે દોસ્તો વનપરી. અમે રવિવારે બગીચામાં ગયા હતા. અમે જે સંતા કુકડી અને અંતાક્ષરી રમ્યા હતા. અમે ખૂબ જ મજા કરી હતી. બરાબર, અમે ખૂબ જ મજા કરી હતી. થોડું રમ્યા પછી દાદીએ કહ્યું, ચાલો રમતા રમીએ, મતલબ કે રમત રમીએ. હું વનપરી બનીશ. વનપરી જે પણ નામ બોલે બધાએ તે વસ્તુને અડકવા જવાનું, ટચ કરવા જવાનું. હવે આ રમતની શરૂઆત થઈ. દાદીએ કહ્યું, વનપરી છોડ ને અડકવાનું કહે છે. બરાબર, વનપરી છોડને અડકવાનું કહે છે. હવે એ જ સમયે બધા જ બાળકો છોડ તરફ ચાલી નીકળ્યા. બરાબર. અમે ગલગોટો પકડ્યો. જો અમુએ, આ પ્રશ્ન પૂછાઈ શકે છે ફ્રેન્ડ્સ કે અમુએ શું પકડ્યું હતું? તો અમુએ ગલગોટો પકડ્યો હતો. હવે શબનમે બેસીને જે જાસ્મીનના ફૂલના છોડને જે સ્પર્શ કર્યો હતો. હવે માઇકલે મહેંદીના છોડને સ્પર્શ કર્યો હતો. જે દયારામ લીમડાના વૃક્ષના જે પકડીને ત્યાં ઉભો રહ્યો હતો. બરાબર. આ રીતે પોતપોતાએ પકડીને ઊભા હતા. હવે દાદીએ કહ્યું, સરસ, બધાએ છોડને સ્પર્શ કર્યા, પરંતુ તમે જોયું બધા છોડ એકબીજાથી અલગ છે. શબનમે કહ્યું, દાદી, તમે પણ એક નાનકડા છોડ પર બેઠા છો. શું? તમે કહી દો, દાદી કયા છોડ પર બેઠો હશે? બરાબર, તમે કહી દો કે દાદી કયા છોડ પર બેઠા હશે. બરાબર, આ જે છે એ કહેવાનું આવે છે. રમત ફરી શરૂ કરી. વનપરીએ હવે કહ્યું, એક વૃક્ષનો અડો જેનું થડ જાડું અને પાતળું હોય. બરાબર. હવે બાળકો ફરી જાડું અથવા પાતળું ઝાડ જે થડ હોય તેવા વૃક્ષને અડવા દોડ્યા. બરાબર. હવે માઇકલને આ રમત ખૂબ જ રસપ્રદ લાગી. તેણે વિચાર્યું, વનપરી કેટલી નસીબદાર છે, બધાને આદેશ આપે છે. અને માઇકલે કહ્યું, મારે વનપરી બનવું છે. બધા બાળકો મોટેથી હસ્યા. છોકરો પરી બને? હવે બધા જે નવી વનપરી પાસેથી આદેશ લેવા તૈયાર હતા. બરાબર, નવી વનપરી પાસેથી આદેશ લેવા તૈયાર હતા. હવે માઇકલે કહ્યું, મને થોડો જે પાંદડા, સોરી દોસ્તો, પડદા નહીં, પાંદડા લઈ આપો. બરાબર. હવે દાદીએ કહ્યું, પરંતુ યાદ રાખજો, તમે પાંદડા વૃક્ષ પરથી તોડી શકશો નહીં. બાળકો નીચે જમીન પર પડેલા પાંદડા એકઠા કરવા લાગ્યા. કે બાળકો જમીન પર પડેલા પાંદડા છે એકઠા કરવા લાગ્યા. બરાબર. આ રીતે અહીંયા વાર્તા આપેલી છે. હવે જુઓ કે હવે દયારામે કહ્યું, હું આટલા બધા પ્રકારના પાંદડા વિશે જાણતો ન હતો. જુઓ, કેટલા ગોળ, કેટલાક લાંબા અને કેટલાક ત્રિકોણાકાર છે. પાંદડા કેટલાક ગોળ, કેટલાક લાંબા, કેટલાક ત્રિકોણાકાર આપેલા છે. અમુએ કહ્યું, તેમના રંગ પણ અલગ અલગ હોય છે. કેટલાક જો ઘેરા લીલા અને કેટલાક લીલા આછા હોય છે. કેટલાક આછા લીલા હોય છે. બરાબર. અને કેટલાક પીળા, લાલ, રામલી. પાંદડું એવું જ છે જે લીલું છે. તમે પણ સફેદ ડાઘ છે. બરાબર. પાંદડા એવા છે, લીલા છે, સફેદ ડાઘ છે. હવે પાંદડાઓની કિનાર પર અલગ અલગ જે છે કિનારીઓ પણ અલગ અલગ છે. કેટલાક કિનારા સીધા છે, તે કેટલાક આડી અવળી છે. શબનમે કહ્યું, કેટલાક પાંદડાઓની કિનાર કરવત જેવી છે. અમુ શબનમે સાથે બૂમ પાડી, અમારે પણ વનપરી બનવું છે. દાદીએ કહ્યું, આજે નહીં, આવતા રવિવારે. આપણે અત્યારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. રસ્તામાં અમે દાદીએ કવિતા કહી. બરાબર. આ રીતે કહીને જે છે છૂટા પડ્યા બાળકોને. અહીંયા પાંદડા લીલા, અહીંયા એક આપેલી છે એક કવિતા. બરાબર દોસ્તો, તમે જોઈ શકો છો કવિતા આપેલી છે. પાંદડા લીલા વાળી કવિતા અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો. પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા. પાંદડા લીલા પીળા. પાંદડા તો જાંબલી રંગના જોયા કે પાંદડા મને ગમતા. પાંદડા લીલા પીળા. પાંદડા તો નોખા અનોખા લાગતા. પાંદડા નાના મોટા લાગે કે પાંદડા મન ગમતા. પાંદડા લીલા પીળા. બરાબર. આ કવિતા ગાવાની હોય છે ફ્રેન્ડ્સ, એટલે આપણે વાંચવામાં તકલીફ પડે. બરાબર. ગાઈ શકીએ તો ફટાફટ આપણને જે છે એ ગાઈ શકાય, પરંતુ વાંચવા બેસીએ તો કવિતા વંચાઈને કવિતા ગવાય. પરંતુ આપણે વાંચી જઈએ છીએ, કેમ કે આપણે તો યાદ રાખવાનું છે. ફૂલ ઉપર ઝાકળ આંસુ જેવા લાગતા. બરાબર. હવે પતંગિયા માટે મન મારું ભાગે કે પાંદડા મને ગમતા. પાંદડા મને લીલા પીળા લાગતા.
પાંદડાને ક્યાંક રૂવાટી હોય છે, કેટલાક કાંટાળા પાંદડા હોય છે તો કેટલાક મનગમતા પાંદડા. પાંદડા લીલા પીળા પાંદડા મનગમતા, બરાબર. હવે પાંદડા વધારે અમલામાં ઉડતા, બરાબર, અબલામાં ઉડતા. હવે પાંદડા ખડખડાટ કરતા કે પાંદડા મનગમતા. આ રીતે અહીંયા કાવ્ય આપેલું છે, પાંદડા લીલા પીળા. આ કાવ્ય કયું છે, કોણે લખેલું છે અને કયા ધોરણમાં આવે છે એમ પ્રશ્ન પૂછાશે. ધોરણ 3 પર્યાવરણ, ગુજરાત જે પર્યાવરણ છે એની અંદર આપેલું છે. હવે કોણે લખેલું છે ફ્રેન્ડ્સ? આ રશ્મિકા પટેલે, કાંકરેજ, બરાબર. રશ્મિકા પટેલે આ કાવ્ય લખેલું છે, તમે ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ. આ રીતના આપણે કાવ્ય અને પાઠ એકમ છે એ આપણે કવર કરવાના છે. જે વધારાની ડિટેલ છે આપણે જોવાના નથી, કેમ કે વધારાની ડિટેલ જોશું તો ઘણો બધો ટાઈમ જતો રહેશે. અહીંયા જોઈ શકો તમે સર્જન કરવાની નિશાન આપેલું છે, આ શિક્ષકની પ્રવૃત્તિ આપેલી છે, આ જે છે ચર્ચા કરવાની જે છે નિશાની આપેલી છે, આ પાંદડા છે, બરાબર. પાંદડા ઉપર છાપ મારવાની છે. છાપ કેવી રીતે લેવી, સર્જન કરવા માટેનું આ નિશાની આપેલી છે. એક કાગળ પર મીણિયા રંગ અથવા પેન્સિલ કલર લો, પાંદડાને ટેબલ પર અથવા જમીન પર મૂકો, પર્ણ એવી રીતે મૂકો કે તેની નસો ઉપર તરફ અને પાંદડા તરફ. આપણે છાપ પાડતા શીખેલા છીએ ફ્રેન્ડ્સ, એટલે આપણે જોવાનું નથી, બરાબર. તમે એકવાર તમે વાંચી લેજો વિડીયો પાઉચ કરીને, બરાબર. હવે આગળ જોઈએ દોસ્તો કે બીજા એકમ આપેલું છે પાણી જ પાણી. પાણી જ પાણી જ આ એક કાવ્ય અહીંયા આપેલું છે આપણને. પાણી જ પાણી આ કાવ્ય છે, કોણે લખેલું છે ફ્રેન્ડ્સ? રાજુ કાગ, બરાબર. રાજુ કાગ, મિયાલ. હવે પાણી તમે ના બગાડો, આ પાણી અણમોલ છે, જીવતરનો એના વગર છેડો, આ પાણી અણમોલ છે. ઝરમર ઝરમર વરસાદ વરસતો, નદીઓ નાળાને તળાવ છલકાવતો, સાગરમાં ચડતો થઈ ઘોડો, પાણી અણમોલ છે. હિમગીરીની ટોચે એ બરફ થઈ બેસતું અને ઉકાળતા વરાળ થઈ ઉડતું. ઝરણાના ગીત ના છોડો, આ પાણી અણમોલ છે. ખેતીવાડીને જાળવા જીવાડતું, પશુ પંખીને પ્રેમ એ પોષતું, બરાબર. માનવીની જે રગમગમાં દોડે, આ પાણી અણમોલ છે. દુકાળના દુઃખભર્યા દાડા દેખાડતું, પૂરની પ્રચંડતાઓ એ હૈયું હલાવતું. કુવા નળ જે ડંકીમાં કીડાતું, પાણી અણમોલ છે, બરાબર. પાણીનું મહત્વ આપણને જણાવવામાં આવેલું છે. પાણી કેટલું કિંમતી છે એ રીતનું અહીંયા કાવ્ય આપેલું છે, એટલે બાળકોને ખબર પડે કે પાણી બગાડવું ન જોઈએ. અને એ રીતનું અહીંયા જે છે એ કાવ્ય આપેલું છે, પાણી જ પાણી. કોણે લખેલું છે? તો રાજુ કાગે લખેલું છે, બરાબર દોસ્તો. કે રાજુ કાગે આ કવિતા લખેલી છે કવિએ, બરાબર. હવે આગળ જોઈએ આપણે ઘણા બધા જે છે બીજી પ્રવૃત્તિ આ આપણે કરવાની નહીં, પરંતુ તમારે જો બુક હોય તમારી જોડે તમે પ્રવૃત્તિઓ કરી શકો છો, જેથી તમને ખબર પડે, વધારે યાદ રહે એટલા માટે. છોટુનું ઘર, અહીંયા છોટું અમદાવાદ પહેલી વાર આવે, બરાબર. છોટુનું ઘર. આ QR કોડ સ્કેન કરો આપણે કઈ એપ્લિકેશનમાં આવે તમે કોમેન્ટમાં એકવાર જરૂરથી લખી દેજો, કેમ કે આ પ્રશ્ન હું દરેક વિડીયોની અંદર કરું છું, જેથી તમને ખબર યાદ રહી જાય, બરોબર, કે આ જે સ્કેન છે QR કોડ સ્કેન કરીએ તો કઈ શેની અંદર જવાય. ઘર, પ્રિય ઘર, રોજ હું તો કહે છે માં કે આ બસ આપણું કહેવાય ઘર, પણ હું કેમ ન માનું, દેખાય છે આ સૌનું ઘર, બરાબર. કેમ ન હું માનું કા દેખાય. જો તો આ ઉંદરડા કેવા પકડા પકડી રમતા, મચ્છર કેવા ઉડી રહ્યા છે, ઘરમાં કરોળિયા ભમતા, અને ઘરોળી તું જો ને ધીમે રહી સરકતી, હાર બંધ આ કાળ કીડીએ, બરાબર છે. આ એક જે છે એ વાર્તા અહીંયા આપેલી છે, જે કાવ્ય. જો ક્યાં દોડી જતી, હવે ઘરોળીઓની માં, જો ત્યાં આંગણિયામાં પંખી કેવા ચણે છે, બિલકુલ બહેન એ મારી માફક, દર વાતે ઝઘડે છે ઉંદરડા, એટલે જ કહું છું માં, ઘરની નથી મારું, કે ઘર નથી ફક્ત મારું. આ બધા જે પ્રાણીઓ પક્ષીઓનું છે, મતલબ કહેવાનો મતલબ એ છે કે જે આ ઘર એકલાનું નથી, ઉંદર, ઈયળ, પક્ષીઓ આ બધાનું છે, બરાબર. તો આ રીતના અહીંયા આપણને એક કાવ્ય આપેલું છે, નીરુ પટેલનું એક કાવ્ય આપેલું છે. નીરુ પટેલનું એક અહીંયા આપણને કાવ્ય આપેલું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બરાબર. તમે જોઈ શકો છો. આગળ આપણે બીજો કાવ્ય જે છે એ આપણે જે છે એ કવર કરી લઈએ. બધા જ આપણે કવર કરી લેવાના છે કાવ્યો. હવે અનોખો સંવાદ, 7મું કાવ્ય આપણે જોયું, અનોખો સંવાદ. આ રીતે બધા કાવ્યો છે આપણે ઉપર થોડા જતા રહીએ, નીચે હતા ત્યાં આવી જઈએ ફ્રેન્ડ્સ. તો એટલામાં વિડીયોને લાઈક કરજો ને આપણા મિત્રોને આ વિડીયોની લિંક જરૂરથી શેર કરજો, જેથી એ લોકોને પણ વિડીયોની જરૂરિયાત હોય તો તે પણ જોઈ શકે અને આવું નવું જે છે એ કન્ટેન્ટ છે તેમને મળતું રહે. દોસ્તો વિડીયોને અચૂકથી તમે લાઈક કરવાનું ન ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. જો તમે ગુજરાતીના વિડીયો ન જોયા હોય તો ફટાફટ તમે ગુજરાતીના વિડીયો જોઈ લેજો ફ્રેન્ડ્સ, જેથી તમને બધા જ વિડીયો છે એ તમે જોઈ શકો. તો દોસ્તો આગળ ઘર એક શાળા આપણે જોઈએ કે ઘર એક શાળા. આપણું ઘર આપણી પ્રથમ શાળા છે. ઘરના સભ્યો આપણું કુટુંબ. આપણે કુટુંબમાંથી ઘણું બધું શીખીએ છીએ. આપણે
બીજે ક્યાંથી શીખીએ તેના કરતાં વધુ કુટુંબમાંથી શીખીએ છીએ. એટલે જ આપણે કુટુંબથી વધુ નજીક હોઈએ છીએ. ચાલો આપણે કુટુંબ વિશે વિચારીએ અને તેના વિશે વાતો કરીએ. કુટુંબના સભ્યો સાથે એક મોટો જે એક ફોટો પાડીને અહીંયા ચોંટાડવાનો છે. તમારે અહીંયા સર્જન કરવાની પ્રવૃત્તિ અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો. આ પાઠમાં આપણને કુટુંબ વિશે એટલે આ એકમમાં કુટુંબ વિશે આપણને માહિતી આપેલી છે. કુટુંબ વિશે જાણીએ, જે જાણતા હોય આપણે અહીંયા આવેલી છે. ખાધા વિના ન ચાલે, જે છઠ્ઠું જે છે એકમ, ખાધા વિના ન ચાલે. ગઈ રાત્રે મેં બાજરીને રોટલો અને ગોળ ખાધા હતા. હવે મેં દાળ ભાત બનાવ્યા હતા. ગઈકાલે મારે ત્યાં જમવાનું બન્યું ન હતું. હું મારા દાદી સાથે લંગર જે છે લંગર માટે ગુરુદ્વારા ગયો હતો અને રોટલી અને દાળ જમ્યા હતા. મારી માતાએ ઈડલી રાંધી હતી, બરાબર, ઈડલી રાંધી હતી અને મેં ખૂબ જ ખાધી હતી. ખૂબ જ સ્વાદિષ્ટ છે. મારી માતા જ્યાં કામ કરે છે ત્યાંથી અમારા માટે દાબેલી લાવી હતી અને અમે એની ખૂબ મજા માણી હતી, બરાબર. માએ ખીર અને પૂરી, બરાબર, અલગ અલગ ખાવાનું અહીંયા આપણને બતાવેલું છે. મતલબ અલગ અલગ પ્રકારનું ખાવાના હોય છે એ આપણને બતાવવામાં આવેલું છે ફ્રેન્ડ્સ. તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો કુટુંબ વિશે, ખાવાના વિશે માહિતી આપેલી છે. તો આ જે છે અમુક માહિતી છે ઇમ્પોર્ટન્ટ, એ જ માહિતી આપણે લેવા જઈ રહ્યા છીએ ફ્રેન્ડ્સ. કેમ કે ઘણું બધું આપેલું છે, આપણે બધું લેવા જે વધારાનું આપણે લેવાના નથી, એકમ આપણે લેવાના છીએ. રમત રમીએ. અહીંયા એક રમત આપેલી છે કે રમત રમીએ. જુઓ, રમતમાં દરેક એકબીજાને સમજાવ રમત બોલ્યા હોય કહેવા માંગતા હોય જે બાળકોને નાના જૂથમાં હોય છે, બરાબર. આ રમત આપેલી છે, આપણે નથી જોવાનું. મોટે ભાગે બધા બોલી સાંભળીને કહે મોટા લોકો, એ રીતે અહીં આપણને એ છે એ જે છે એ રમત આપેલી છે. મારી બહેન સાંભળી શકતી નથી, કે મારી બહેન સાંભળી શકતી નથી. આ રીતનું એક કાવ્ય આપેલું છે. અનોખો સંવાદ વિશે આપણને માહિતી આપેલી છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. શિક્ષક દરેક જૂથને એક ચિહ્ન આપશે જેમાં વિવિધ પરિસ્થિતિ લખેલી છે. દરેક જૂથની ચિઠ્ઠીમાં જે લખ્યું છે જૂથના સભ્યો વાંચશે અને તેના જૂથ પર અભિનય કરશે. તમારે બોલવાનું નથી, તેમ ચહેરા અને શરીરના હાવભાવથી જ ચિઠ્ઠીમાં લખેલી પરિસ્થિતિ વ્યક્ત કરી શકો છો. બધા જૂથમાં અભિનય સાથે તૈયાર હોય અને ત્યારબાદ એક પછી એક બીજા સાથે બાળકો સામે રજૂ કરશે. બાકીના બાળકો જૂથ દ્વારા રજૂ થાય. મતલબ કે અહીંયા એક અનોખો સંવાદ આપેલો છે, એ આપણે વાર્તા જોઈ લીધી. આપણે અનોખો સંવાદ એટલું યાદ રાખવાનું છે, કેમ કે એ કયા ધોરણની અંદર આવે છે આપણને પૂછાય, ફટલીને તમે જવાબ આપી શકો. ત્રીજા ધોરણની અંદર આ છે એ પૂછાય. હવે ફરર એક કાવ્ય આપેલું છે. ફરર તમે જોઈ શકો છો કે ફરર છે એ કાવ્ય આપેલું છે. અહીં તમે જોઈ શકો છો ચિત્રો દ્વારા, બરાબર. મારે માથે મુકુટ છે, હું નૃત્ય કરું છું, પીંછા મને ગર્વ છે, બરાબર. પીંછાનો મને ગર્વ છે. વાદળ પહેલા હું ટહકું છું. આ કોણ છે? એક ખાલી જગ્યા તમારે પૂરવાની છે, મોર છે, બરાબર. અહીંયા તમને જોઈ શકો છો કે પૂંછડી મારી લાંબી છે, પૂંછડીમાં મારે જે છે એ ખાંગા છે. આકાશમાં ઊંઘે ઉડું ઉંદર જોઉં છું, બરાબર. સમડી વિશે અહીંયા આપેલું છે, બરાબર. હવે દોસ્તો મારા પીંછા લીલા રંગના, ચાંચ રંગ લાલ છે. આ રીતે જે કાબર મતલબ કે જે સમડી અને કાગડા વિશેની માહિતી આપેલી છે. જે ચિત્ર જોઈને તમારે અહીંયા લખી દેવાનું છે. ગુવડ આપેલું છે. આ બધા જે મતલબ કે પક્ષીઓને ઓળખવાનું અહીંયા આપણને બતાવેલું છે ફ્રેન્ડ્સ, બરાબર. તમારે ખાસ ધ્યાન લઈ લેવાનું છે. જેમ કે આપણે જોતા નથી આગળ, આપણે જે વસ્તુ છે એ બધી અલગ અલગ છે એ લઈ લઈએ. હવે બીજું એકમ આપણે આપેલું છે, કેમ કે 25 એકમ લેવાના છે દોસ્તો. આપણે બધા જો ડિટેલમાં લેશું, જે આપણને યોગ્ય લાગે છે એ જ આપણે લેવાના છે, ઇમ્પોર્ટન્ટ લાગે એ જ લેવાના છે. અપ્પુ કેળા ખાય છે. અહીંયા જુઓ છે, અપ્પુ કેળા પસંદ છે. અપ્પુને કેળા પસંદ છે. તે રોજ વૃક્ષ પરથી કેળા તોડે છે અને ખાય છે. ઘણા સમયથી વરસાદ પડ્યો ન હતો. એક દિવસ તેણે જોયું કે કેળાના વૃક્ષો નમી પડ્યા હતા. અપ્પુને થયું મારી સૂંઢમાં જે પાણી ભરીને લાવવું જોઈએ. તેણે નદી તરફ ચાલવાનું શરૂ કર્યું. નદીમાં પાણી જોઈ અપ્પુ ખુશ થયો. તેણે ધરાઈને પાણી પીધું અને તેણે તેના શરીરને સૂંઢમાં પાણી ભરી સ્નાન કરાવ્યું. પછી તેણે સૂંઢમાં પાણી ભર્યું, કેળાના વૃક્ષો નાખ્યા. પાણી મળ્યું અને કેળાના વૃક્ષો જીવંત થયા. અપ્પુએ કેળાના વૃક્ષને કહ્યું, તમે મને કેળા સ્વાદિષ્ટ અને પાકા કેળા આપો છો. હવે હું દરરોજ તમારા માટે પાણી લઈને આવીશ. અહીંયા એક પ્રકારનું અહીંયા કાવ્ય આપેલું છે. હવે જે આવ્યું વાદળ, બરાબર. આવ્યું વાદળ, અહીંયા એક આપણને કાવ્ય આપેલું છે. આવ્યું વાદળ કોણે લખેલું છે ફ્રેન્ડ્સ? તમે જોઈ શકો છો કે હરીશ નિગમે આ કાવ્ય લખેલું છે. કોણે? હરીશ નિગમે. આવ્યું વાદળ જાદુ લઈ, બરાબર. હવે ગોરા થઈને જે કાળા થઈને આવ્યા વાદળ જાદુ લઈને. શ્વાન હરણા હાથી લઈને આવ્યા હંસીલા જોડા. ક્યારેક હરણા થઈને આવે દોડા દોડી કરતા આવે. આવ્યા વાદળ જાદુ લઈને. પળમાં આવે ને પળમાં જાય. ક્યારેક મહિનાઓ ના દેખાય, ક્યારેક પાછા આવે ઠરતા. ટાળો તોય વાદળ તળતા. આવ્યા વાદળ જાદુ લઈને. ક્યારેક ગરજે ક્યારેક વરસે. ક્યારેક મેઘધનુષ્ય થઈ દિવસે, ક્યારેક સ્વરૂપે વરસે તો ક્યારેક ઝાડ પાન તરસે. આવ્યા વાદળ જાદુ લઈને, ગોરા થઈને કાળા થઈને, બરાબર. આ રીતની કાવ્ય છે. કોણે લખેલું છે?
હરીશ કોણે લખ્યું છે ફ્રેન્ડ્સ? હરીશ નિગમે આ કાવ્ય છે એ લખેલું છે, તમે ખાસ ધ્યાન રાખજો. હવે આપણે 10મો એકમ નંબર 10 રસોડાની વાત. અહીંયા રસોડાના જે બર્તનો વિશે એટલે કે રસોડાના જે વાસણો ઓળખવાની નાના બાળકોને જે છે એ પ્રવૃત્તિ કરાવવાની હોય છે. અહીંયા પ્રવૃત્તિઓ આપણને આપેલી છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કેમ કે આ આપણે જોવાનું નહીં. હવે 11મો એકમ છે આપણા વાહનો. આપણે રેલગાડી છે, બાઇક છે, આ બધું જોઈએ છે. ચાલો છોકરા ખેલ બતાવો, છુક 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 રેલ ચલાવો, સીટી વગાડી સીટ પર બેસો, એકબીજાને પીઠ પર બેસો, કોઈ આપણી લાઈને તોડો, કોઈ આગળ પાછળ ન દોડો, બધા સીધી લાઈનમાં ચાલો, બંને આંખો મીચી ચાલો, બંધ આંખો બધું દેખાય, આંખો ખોલતા ખોવાઈ જાય. આ બધા જોવા મજા પડી જાય. આ રીતની એ વાર્તા આપેલી છે, તમે જોઈ શકો છો. કેમ કે ગાવાની હોય છે આ વાર્તા, એટલે આપણે ગાતા નથી, કેમ કે જો વાંચશું તો આપણને તકલીફ પડશે. એટલા માટે આપણે આ વાર્તાઓ જે કાવ્ય છે એ ગાવાના હોય છે, કોઈ બી કાવ્ય છે. અહીંયા બરાબર કે જુઓ, હું મારા કાકાને ત્યાં ગઈ હતી. પહેલા મને રેલવે સ્ટેશન જવા માટે બસનો ઉપયોગ કર્યો હતો, અને આ વખતે અમને ખૂબ જ મજા આવી અને ટ્રેનમાં ગયા, અને જે ભૂગર્ભના રસ્તા પર ચાલતી હતી, અને એ પણ ખબર ન હતી કે કાર અમારી ઉપરના રસ્તા ઉપર ચાલતી હશે. મતલબ કે દોસ્તો જો આ ચિત્ર જોઈને બાળકો જાણી શકે કે રેલ વંચાવાનું હોય છે, અને કે જે વાંચે તો શબ્દ બદલે ચિત્ર આપેલું છે, ચિત્રની અંદર તમે જોઈ શકો છો. આવું પૂછાય તો તમારે ફટાફટ છે જવાબ આપી શકાય. અહીંયા આગળ વધીએ, આપણે બીજા એકમો જોઈ લઈએ. આ સામાન્ય વસ્તુ આપણે લેવાની નથી ફ્રેન્ડ્સ, જે આપણને અઘરું લાગતું હોય અને યોગ્ય લાગતું હોય એ આપણે લેવાનું છે. હવે આપણું ગામ, બરાબર, આપણું ગામ એક વાર્તા આપેલી છે, આપણે જોઈ લઈએ. રમેશ કડિયા કામ કરે છે. દરરોજની જેમ રમેશ સવારનો નાસ્તો કર્યા પછી ચાની દુકાને પહોંચ્યો. આજે તો તેનો ભાઈ રાજેશ પણ સાથે હતો અને ગામડેથી આવ્યો હતો. હવે જે ચાવાળાએ તેઓને ચા આપી અને કહ્યું, લો આ આજનું છાપું છે. રાજેશે પૂછ્યું, તમે આખો દિવસ અહીંયા કેવી રીતે પસાર કરો છો? તમે કંટાળી નહીં જતા? રમેશે કહ્યું, અરે ના, મારું પણ જે કરીશ, અને જો આ આસપાસ કેટલા બધા લોકો જુદા જુદા કામ કરે છે, એ રીતે બધા પણ કામ કરવું જોઈએ. અહીંયા આપણને આપેલું છે. જો ચંપા ફૂલ ભરેલા ટોપલા સાથે ત્યાં બેઠી છે. પોસ્ટ ઓફિસમાં કામ કરતી મહિલા તેની પાસે દરરોજ ફૂલ ખરીદે છે. બાંધકામ ફરીથી ચાલુ થઈ ગયું છે. ટ્રકો સામાન લાવી રહ્યા છે. કારીગરો ફરીથી આખો દિવસ કામમાં વ્યસ્ત થઈ જશે. તમે જુઓ, ડોક્ટર અને નર્સ એક સાથે દવાખાનામાં જઈ રહ્યા છે. જુઓ, રાયજી અને તેને ફળોની લારી સાથે છે. આ દિવસમાં પોતાની સાથે મમતાને લાવે અને મમતા ફળો આપવા અને પૈસા ઉઘરાવવા આજુબાજુ દોડે છે. તમે જોઈ શકો છો કે નાનું વાળંદે તેની દુકાન ખોલી દીધી છે, પણ તે કોની દાઢી બનાવશે? આ 4 રસ્તા ઉપર સાયકલ જે ઇકબાલ સિંહ ઊભા છે, અને આ દિવસે તેઓ એમની સિસોટી વગાડે છે અને બૂમો પાડે છે. બરાબર, તમારું વાહન અહીંથી ખસેડો. અરે એ તમે મને સાંભળો છો કે નહીં? ગાડું દૂર લઈ જાઓ. આમ કહી રમેશ પોતાની ખાલી કપ મૂકીને નજીકની દુકાન તરફ ગયો, અને માણસો 4 રસ્તા ઉપર ઊભા, અઠવાડિક બાજુમાં જે માણસો 4 રસ્તા ઉપર અને અઠવાડિક બજાર ભરાતો હતો. બરાબર, અને કઈ રીતે પોતાની સામગ્રી વેચે છે એ જુએ છે. કોઈને ખબર પણ નથી કે સમય ક્યાં જાય છે. પેલા બાળકો જુઓ તો આજે શાળા જે માટે મોડા પડ્યા છે એટલે બધા દોડે છે. જુઓ, જેમનું ચંપલ તૂટી ગયું હોય તે શાળાના શિક્ષક છે. બરાબર, હવે કદાચ એટલે આ મોડું થયું હશે. જગ્ગુભાઈ પાસે ચંપલ ઠીક કરાવવા જઈ રહ્યા છે, ને જગ્ગુભાઈને પણ વહેલી સવારમાં થોડા પૈસા મળી જશે. અહીંયા વાર્તા આપેલી છે કે જે ગામનું સીન છે એ આપણે વ્યક્ત કરેલું છે. અહીં કોને શું મળ્યું છે એ રીતે તમારે યાદ રાખવાનું છે ફ્રેન્ડ્સ. હવે ઘરકામ માટે અહીંયા એક વાર્તા આપેલી છે. વાર્તા નહીં જોઈને આપણે, કેમ કે એકમો ઉપર છે આપણે ફોકસ કરવાનું છે ખાસ કરીને. હવે આપણી લાગણીઓની ભાગીદારી, મતલબ કે આપણી લાગણીઓની ભાગીદારી. જુઓ દોસ્તો, હું સીમા 3જા ધોરણમાં ભણું છું, અને મને શાળાએથી પાછા આવીને ઘરમાં 2 માણસો સાથે વાતો કરવી ગમે છે. તેઓને મારી વાતમાં મજા પડે છે. હવે પહેલા વ્યક્તિ મારા દાદીમાં છે, અને તે હંમેશા મને સાંભળવા ઉત્સુક હોય છે. હું શાળાએથી આવું તેઓ રાહ જુએ છે, અને ઘરડાને અવારનવાર તેમને પીઠનો દુખાવો જે રહે છે. મારા દાદીએ સરખું જોઈ શકતા નથી અને સાંભળી શકતા નથી. રોજ સવારમાં માતા પિતા તેઓને મોઢેથી સમાચાર વાંચી સંભળાવે છે, અને તે બાકીના બધા કામ જાતે કરે છે. જો કોઈ તેમની મદદ કરવા પ્રયત્ન કરશે, દાદીમાં નારાજ થઈ જાય છે. શાકભાજી સમારવાળા દાદીને પસંદ છે. તેઓ કહે છે કે આજકાલના છોકરાઓ જાણતા જ નથી કે શાકભાજી કેવી રીતે કપાય. મને વાતો કરવી ગમે એટલે બીજી વ્યક્તિ કોણ છે? રવિ. એ અમારી સાથે રહે છે. હું તેઓને રવિભાઈ કહું છું. એ મારા માતા પિતા ભાઈ
ભાભી કહે છે, મને અમારા સંબંધોની ખબર નથી, પરંતુ તે ઘણા પ્રેમાળ છે. તે હંમેશા મારા પ્રશ્નોના જવાબ આપવા તૈયાર હોય છે. હું પછી કહીશ એમ મને ક્યારેય કહેતા નથી. રવિભાઈ કોલેજમાં ભણાવે છે. કોલેજના વિદ્યાર્થીઓને તેમને ખૂબ જ માન આપે છે. કોલેજના વિદ્યાર્થીઓ રવિભાઈને ખૂબ જ માન આપે છે. રવિભાઈને સંગીત સાંભળવાનું ખૂબ જ પસંદ છે અને નાટકો પણ ભાગ લે છે. તેઓને તેમના મિત્રો સાથે વાત કરવી અને તેઓની સાથે બહાર જવું ખૂબ જ ગમે છે. તે ખૂબ જ રમૂજી છે અને બધાને ખૂબ હસાવે છે. રવિભાઈ, બરાબર. રવિભાઈ આ રીતે તમારા પાત્રો છે એ યાદ રાખવાના છે. રવિભાઈ કોણ હતા? કોલેજના જે છે એ કોલેજમાં છોકરાઓને ભણાવતા હતા. અહીંયા આપણે લિપિ આપેલી છે, બરાબર. અહીંયા લિપિ તમે જોઈ શકો છો, બ્રેઇન લિપિ આપેલી છે. બ્રેઇન લિપિ આપેલી છે. ગ, મ, ન, જ, વ, બરાબર. 4 મીંડા મોટા અને 2 નાના તો ગ સમજવો, અને 3 મીંડા નાના 3 મીંડા મોટા એટલે મ સમજવો. આ રીતની અહીં અલગ બ્રેઇન લિપિ અહીંયા આપેલી છે આંધળાઓને ભણવા માટે દોસ્તો, બરાબર. જો તમે રવિભાઈ વિશેષ પ્રકારના પુસ્તકો વાંચે છે. આ પુસ્તકો કેવી રીતે બને? આ પુસ્તકો સૌપ્રથમ વિચાર કોણે કર્યો એ તેનો વિચાર વિશે જાણે, બરાબર. હવે બોલાવો ઉપરાંત અભિનય કે ઇશારા દ્વારા આપણે સંવાદ કરીએ છીએ. વર્ગમાં બોલ્યા વગર વાત કરવાની પ્રવૃત્તિ આયોજન કરવું. હવે લુઈસ બ્રેઇન ફ્રાન્સના હતા, બરાબર. કે બ્રેઇન લિપિ કોણે કરી? લુઈસ બ્રેઇન ફ્રાન્સના હતા. તેઓ જ્યારે 3 વર્ષના હતા ત્યારે તેમના પિતાજી જે છે ઓજાર સાથે રમત કરતા હતા, બરાબર. એકાએક કોઈ અણીદાર સાધન તેમની આંખોની વળગ્યું અને તેમણે આંખો ગુમાવી દીધી, બરાબર. લુઈસ બ્રેઇને ભણવામાં ખૂબ જ રસ હતો, દેખાતું ન હતું, છતાંય તેમણે હાર ન માની. તેઓ વાંચતા અને લખવા માટે અલગ અલગ રીતે વિચારવા લાગ્યા. તેઓને જણાયું કે સ્પર્શ અને અનુભવથી વાંચી શકાય છે. આખરે તેઓને રસ્તો મળ્યો. વાંચવા અને લખવાની રીતને બ્રેઇન લિપિ તરીકે ઓળખાવે છે. આ પ્રકારની જે લિપિ જાડા કાગળ ઉપર ઉપસેલા ટપકાઓ હાર બનાવવામાં આવે છે અને તેના પર આંગળી ફેરવીને વાંચી શકાય છે. અને લિપિ 6 ટપકાઓ પર આધારિત હોય છે. કેટલા? 6 ટપકાઓ પર આધારિત હોય છે બ્રેઇન લિપિ, બરાબર. અને બ્રેઇન લિપિમાં હાલના સમયે ઘણા ફેરફાર થઈ રહ્યા છે અને આનાથી વાંચવું લખવું સરળ બનશે. બ્રેઇન લિપિ હવે કોમ્પ્યુટરની મદદથી પણ લખી શકાય છે. બ્રેઇન લિપિ કોમ્પ્યુટરની મદદથી પણ બ્રેઇન લિપિ છે એ લખી શકાય છે. ફ્રેન્ડ્સ, હવે આપણે 14મો એકમ જોઈએ કે આપણો ખોરાક. હવે વેણુનું કુટુંબ અને જે રાણીનું કુટુંબ. અહીંયા કુટુંબ આપેલા છે. એ કુટુંબમાં અલગ અલગ પ્રકારે જે ખાવાની ઢબ છે એ અલગ અલગ પ્રકારે જે છે એ જીવનની ઢબ હોય છે, બરાબર. એ તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, હવે આ QR કોડ તમે સ્કેન કરો છો તો કઈ એપ્લિકેશનમાં જવું છે તમે કોમેન્ટમાં એકવાર જરૂરથી લખજો. હું દરેક વિડીયોની અંદર હું આ જે છે એ પ્રશ્ન કરતો હોઉં છું ફ્રેન્ડ્સ, કેમ કે આપણને ખબર પડે અને યાદ રહી જાય કે કઈ એપ્લિકેશનમાં આપણે જઈએ છીએ. 15મો જોઈએ આપણે કે માટીની મજા. દોસ્તો, માટીની મજા આપણે જે છે એકમ આપણે જોવા જઈ રહ્યા છીએ. અને જે એકમમાં આપણે વાર્તા વાપરી છે વાર્તા આપણે જોઈ જ લઈએ છીએ. નથી આપેલું કશું તે આપણે નથી જોતા. એક હતું કોઠીબુ. તે વાડીએ દોડતું જતું હતું. ત્યાં એક કાગડો ઉડતો આવ્યો. કોઠીબાને જોઈને કાગડાને તે ખાવાનું મન થઈ ગયું. કાગડો જ્યાં ચાંચ લાંબી કરે ત્યાં કોઠીબાને ખાવા જાય. ત્યાં તો કોઠીબા કહે, બાપુ, આવી ગંદી જે ચાંચ મને ન ખવાય. ક્યાંકથી મારી જે પાણી લઈને ધોઈ આવો. કાગડો તો ચાંચ ધોવા કૂવા પાસે ગયો. જઈને કૂવાને કહે, કૂવો કહે, પાણી જોઈતું? કૂવાને કહે, કૂવા દેવા આગણા આવ્યા. કાગ દેવા ચાલો પાણીડા. ધોઉં ચૂચુડી, ખાવ કોઠીબુ, બડુક બડુક લાગે, બરાબર. આ રીતે કાવ્ય આપેલું છે, બરાબર ફ્રેન્ડ્સ. કેમ કે આ કાવ્ય જે ગાવાનું હોય છે, વાંચવાનું હોતું નથી એટલા માટે. કૂવો કહે, પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાં ગડુલો લઈને આવને પાણી જે સિંચી લે. કાગડો તો ઉડતો કુંભાર વાડે ગયો અને જઈને કુંભારને કહે, બરાબર, કુંભાર દેવા આગણા આવ્યા કાગ દેવા, કે આગણા આવ્યા કાગ દેવા, ચાલો ગડુલો સિંચું પાણીડા, ધોઈ લઉં ચીંચુડી, ખાવ કોઠીબુ, બડુક બડુક લાગે. કુંભાર કહે, માટી લાવ તો રૂપાળો ગડુલો દયું, બરાબર. એટલે કાગડો ગયો ટીંબા પાસે અને જઈને ટીંબાને કહે, કાગડો કોની પાસે ગયો? ટીંબા પાસે ગયો. અને ટીંબાને કહે, ટીંબા દેવા આગણે આવ્યા કાગ દેવા, ચાલો મટુડી આપ કુંભારને, ગળે ગડુલો, સિંચું પાણી, ધોઉં ચાચુડી, ખાઉં કોઠીબુ, બડુક બડુક. આ રીતના અહીંયા ટીંબો કહે, મરઘાલની શીંગડી લઈને ખોદી લે. આ કોણ ના પાડે છે? કાગડો તો ઉડતો ગયો અને મરઘલા પાસે, અને મરઘલો કહે, મરઘ મરઘાદેવ આગણા આવ્યા કાગદેવ, ચાલો સિંગલડી ખોદું મટુડી, દઉં કુંભારને ગડુલો ગળે, પાણી લા ગૌ અને ચચુડી,
ખાવ ખોટીબું બડુક બડુક. આ રીતની જે મરઘ કહે, મને ડરાવીને મારું શીંગડું તું લઈ લે, કૂતરાને બોલાવી આવ એટલે મને ડરાવશે. કાગડાભાઈ કૂતરાને બોલાવ્યા અને તેને ડરાવવા લાગ્યા. બરાબર, અહીંયા આપેલું છે કૂદતા 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 દેવ આગળ આગળ કાગ દેવ. બરાબર, કૂતરો કહે, ભાઈ હું બહુ ભૂખ્યો છું, મારે ગાયનું દૂધ લાવી દે. તો દૂધ દઈને હરણ ડરાવવા જવું. કાગડો ગાય પાસે ગયો અને બરાબર ગાય પાસે ગયો અને દૂધ માગવા લાગ્યો. અહીંયા એકમ આપેલું છે, દૂધ માગવા લાગ્યો. હવે જે ગવરી દેવા આગળ આવ્યા કાગ દેવા, ચાલો દૂધદા કૂતરો કૂદતા. આ મોટી થતી જાય છે વાર્તા કેમ. બરાબર દોસ્તો, ગાય કહે, હું બહુ ભૂખી છું, મને સારી જે છે સારી પેટે ખવડાવીને દૂધ દોઈ લે. પછી કાગડો સિંહમાં જે ખડ એટલે જે ઘાસ છે એ જઈને સિંહને કહે, સિંહ ખાવો જે છે એ આપ. સિંહ કહે, ભાઈ લુહાર બ્લેકસ્મિથ ત્યાંથી દાંતરડું લઈને આવ અને વાઢી લે એમ કીધું. બરાબર, ઘાસે. હવે લુહાર કહે, લે દાંતરડું. કાગડો દાંતરડું લઈને સિંહમાં ગયો અને ત્યાં ખડ લઈને ગાયને ખવડાવ્યું અને દૂધ લઈને કૂતરાને પાયું. કૂતરાએ મરગલાને ડરાવી દોડાવ્યું અને તેને શીંગડું આપી દીધું અને કાગડે શીંગડું લઈને ટીંબેથી માટી લીધી અને કુંભાર પાસેથી ગળું લીધું. પછી કૂવામાંથી પાણી કાઢીને પોતાની ચાંચ ધોઈ નાખીને ગોઠીબું ખાધું. આ રીતની અહીં એક વાર્તા આપેલી છે. બરાબર ફ્રેન્ડ્સ, હવે દોસ્તો કાગડાને ગળો શા માટે જોઈતો હતો કે પાણી કાઢવા માટે. બરાબર, અહીં તમે જોઈ શકો છો પ્રશ્નો આપેલા છે, પ્રશ્નના જવાબ તમે જોઈ લેજો એકવાર. આપણે હવે આગળ જોઈએ દોસ્તો, બીજા એકમ આપેલા છે. એક ટોટલ એકમ આપણે 24 કરવાના છે. 16 નંબરનો એકમ આવ્યા છે આપણે મારું ઘર. અને દોસ્તો મારું નામ નસીબ છે, હું શ્રીનગરમાં રહું છું. ગઈકાલથી અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ અઠવાડિયા સુધી ચાલવાની છે. અઠવાડિયા સુધી, બરાબર, તે અઠવાડિયા સુધી ચાલવાની છે. અને અમારી શાળામાં કેમ્પ છે, એટલે આવું આયોજન. બાળકો બીજી જગ્યાએથી પણ કેમ્પ માટે અહીં આવ્યા છે. બધાને રહેવા માટે મેદાનમાં તંબુ ટેન્ટ બાંધ્યા છે. બરાબર, હવે અમારી શાળા ખૂબ જ સુંદર છે અને શણગારી છે. અને કેટલાક બાળકોએ કપડાના ટુકડામાંથી બારણા તોરણ બનાવ્યા છે. કેટલાક બદામના ફોતરાના ઉપયોગ કરીને સુશોભન કર્યું છે. કેટલાક સૂકા પાંદડા અને લાકડાના વહરનો પણ ઉપયોગ કરીને બનાવેલું છે. આ રીતે તમે જે છે સ્કૂલ છે શણગારી છે બધાનું. હવે આજે કેમ્પનો પ્રથમ દિવસ છે. અમે બધા ખુશ થઈને સવારમાં બધા ભેગા મળીને મેદાનમાં વર્તુળ બનાવી બેઠા હતા. દરેક પોતાનો પરિચય આપવાનો હતો. પોતે ક્યાંથી આવ્યા છે અને પોતે શું ભાવે તેની વાત કરવાની હતી. બધા બાળકો તેના કુટુંબના અને ઘરના ફોટા લાવ્યા. બરાબર, અને લાવ્યા હતા અને દરેક પોતાના ઘર વિશેની ભૂપેનજીનો પહેલો વારો હતો. બરાબર, હું અસમના મોલન ગામથી આવ્યો છું અને અમારે ત્યાં ખૂબ જ વરસાદ હોય છે. તેથી અમારા ઘર મેદાનમાં 10 થી 12 ફૂટ ઊંચા બાંધવામાં આવે છે અને તે મજબૂત વાંસના થાંભલા પર બાંધવામાં આવે છે. બરાબર, વાંસના થાંભલા પર બાંધવામાં આવે છે. અને અમારા ઘરના અંદરના ભાગ પણ લાકડાના બનેલા હોય છે અને ઘરમાં આવવા માટે લાકડાના દાદર બનાવેલા હોય છે. અને રાત્રે દાદર લઈ લેવામાં આવે છે. દાદર બનાવવામાં આવે છે અને રાત્રે છે દાદર લઈ લેવામાં આવે છે ચડવા માટે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે અહીં છે અસમનું વાત કરેલી છે. હવે દોસ્તો, હું મનાલીથી આવું છું અને મારા પર્વતીય પ્રદેશ, અમારે ત્યાં ખૂબ જ વરસાદ પડે છે અને બરફ પડે છે. જ્યારે ખૂબ જ ઠંડી હોય ત્યારે અમને સૂર્યના તડકામાં બેસવું બહુ ગમે છે. અને અમારા ઘર પથ્થરો અથવા લાકડાના બનેલા હોય છે. જે છે મનાલીથી આવે છે બીજા ફ્રેન્ડ્સ. બરાબર, હવે મિત્તાલી અને અનુજ કહે, મિત્તાલી અનુજ રાજકોટથી આવ્યા છે. તેઓ દરેક રાજકોટના ચિત્રો બતાવે છે અને ચિત્રો બિલ્ડિંગ ઉભી રહેલી છે. આ રીતના બધા ચિત્રો બતાવી રહ્યા છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. હવે નવી દિલ્હી એ ભારતનું પાટનગર છે. નગરો જે ગામડાઓમાંથી લોકો દિલ્હી જેવા મોટા શહેરોમાં કામની શોધમાં આવે છે. આ લોકો અહીંથી સ્થાયી થતા હોય છે. અને જે તમે જોઈ શકો છો કે રોજગારી મેળવવા માટે લોકો શહેરમાં આવતા હોય છે અને અમુક જે છે એ પોતાની રોજગારી મેળવતા હોય છે. ફ્રેન્ડ્સ, આ રીતે અહીં ચિત્રો આપેલા છે અને તે છે એ ક્યાંથી આવેલા છે એ રીતે અહીંયા વાર્તા ચાલુ થયેલી હતી. બરાબર, હવે પત્રનો પ્રવાસ. 17મો પાઠ આપણે જોઈએ, પત્રનો પ્રવાસ. અહીંયા પત્ર લખ્યું છે, પત્રનો પ્રવાસ આપણે જોઈ રહ્યા છીએ. હું પત્ર છું. મને સામીરાએ તેના મિત્ર સલમાન પેન વડે લખ્યું છે. મને ટપાલ પેટીમાં મૂકવામાં આવ્યો છે. હવે પત્ર લખ્યો છે ટપાલ પેટીમાં મૂકવામાં આવ્યો છે ફ્રેન્ડ્સ. અને મને બહાર કાઢો. મેં બેગ મૂક્યો. ટપાલી સાયકલ ઉપર સવારી કરીને હું પોસ્ટ ઓફિસ પહોંચ્યો અને મને બેગમાંથી બહાર કાઢવામાં આવ્યો અને મારા ઉપર સખત છાપ અને
પાડવામાં આવી અને જે છાપ વડોદરાની હતી, જ્યાં મારી જે સફર શરૂ થઈ. મારા ઉપર છાપ લગાવ્યા પછી મને મોટી બેગમાં મૂક્યો અને બેગમાં બીજો ઘણા પત્રો હતા. બધા અમદાવાદ હતા. અમદાવાદ ન હતા. લાલ રંગની ટપાલ વિભાગની ગાડીએ મને રેલવે સ્ટેશન ઉતાર્યો અને ત્યાંથી અમદાવાદની ટ્રેન મળી. હવે એક દિવસ યાત્રા પાછી હું અમદાવાદ પહોંચ્યો અને સરનામા પર લખેલા વિસ્તાર મુજબ મને અલગ કરવામાં આવ્યો. અહીં મારા બીજી છાપ પાડવામાં આવી. છેવટે ટપાલીએ મને સલમાનના ઘરે પહોંચાડ્યા. આ રીતે જે પત્રની જે છે એ વેદના છે એ બતાવવામાં આવેલી છે કે પત્ર વિશે વિદ્યાર્થી સમજે કે પત્ર શું છે, એના વિશે વિદ્યાર્થી સમજે એટલા માટે અહીંયા વાક્ય છે, કાવ્ય છે એ લેવામાં આવેલું છે. અહીંયા કોરું પત્ર છે. કોરું પત્ર તમારે લખીને બતાવવાનું હોય છે વિદ્યાર્થીઓને, બાળકોને. અહીંયા એક રમત આપેલી છે, વાર્તા આપેલી છે. આપણે વાર્તા જોઈએ કે રમતા રમતા બધા બાળકો શેરીમાં પગથિયાની રમત રમતા હતા. હવે અવંતિકા તેની બહેન નંદિતા પણ રમતી હતી, પરંતુ નંદિતા રમત રમતા રમી શકતી ન હતી અને તેને રમત અંગે ખાસ જાણ ન હતી. અવંતિકા: નંદિતા, મને ધ્યાનથી સાંભળ. જો રમતને સમજ, ઠીકરું પહેલા ખાનામાં નાખ, પછી એક પગે એક ખાનું કૂદી બીજા ખાનામાં પગ મૂકે. જે યાદ રાખ, અને 4, 5, 7, 8 લખ્યું છે ત્યાં જે રમનારને બંને પગ મૂકીને તારા પગ દોરેલી લીટીને અડે નહીં તેવું ધ્યાન રાખજે, અને જો અડી જશે તો તું રમતમાં આઉટ થઈ જશે. જ્યાં તું છેલ્લા પગ પાસેથી ત્યારે રમનારને પાછું ફરવું, ત્યારે જ તું પાછી ફરે ત્યાં દીકરું છે દોસ્તો કે ઠીકરું જે છે ઉઠાવીને તેને પાછું, આપણે ઠીકરાની રમત રમતા હતા ને દોસ્તો, એ રીતે એ રમત અહીંયા આપેલી છે. કેમ કે આપણે વાંચવા જશે તો ઘણી વાર લાગશે, એટલા માટે ઠીકરાની રમત છે અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો. બરાબર, બાળકો ફરીથી રમવાનું શરૂ કર્યું. ઠીકરાની રમત હતા, ફરીથી રમવાનું શરૂ કર્યું અને કાકી તેમને રમતા જોઈ રહ્યા હતા. હવે કાકીને પણ તેમની સાથે રમવાની ઈચ્છા થઈ. પછી પૂછ્યા વગર રહી શક્યા નહીં. કાકીએ કહ્યું, હું તમારી સાથે રમી શકું? આ સાંભળી રમત બધા બાળકો મોટેથી હસવા લાગ્યા અને અવંતિકા કહે, કાકી તમે રમશો? સોરી દોસ્તો, આપણે જે ઉચ્ચારમાં થોડી એ થાય, કેમ કે આપણે સ્પીડમાં લઈએ છીએ એટલે ઉચ્ચારમાં થોડી ભૂલ પડે છે, એટલા માટે સોરી. કેમ કે આપણે જો શાંતિથી વાંચશું અને જોશું તો વિડીયો ઘણો લાંબો થઈ જશે, એટલા માટે આપણે સ્પીડથી લઈએ છીએ. થોડું શાંતિથી લઈએ. જુઓ તમે ફ્રેન્ડ્સ, કાકી કહે, શું તું એમ વિચારે છે કે હું પગથિયાની રમત ના રમી શકું? તારા જેટલી ઉંમરે હું ઘણી બધી રમતો રમતી હતી. નંદિતા: કાકી તમે કઈ રમતો રમતા હતા? આપણે જો શાંતિથી લઈએ છીએ તો ઉચ્ચારમાં ભૂલ નથી પડતી, એટલા માટે જુઓ દોસ્તો કે સ્પીડમાં લઈએ તો ઉચ્ચારમાં ગમે તેવાને ભૂલ પડતી હોય છે. કાકી લંગડી, સંતાકુકડી, સાતોડિયું અને બીજી ઘણી બધી રમતો અમે રમતા હતા, અને કબડ્ડીમાં અમારી જે ટુકડી આસપાસ ગામની ટુકડીમાં સૌથી સારી કહેવાતી હતી. રજત: કાકી તમને જે રમવા આટલો સમય કેવી રીતે મળતો હતો? અમને તો રમવા માટે સમય જ નથી. કાકી: ન જ મળે ને, તમે તો આખો દિવસ ટીવી જોવામાં જ રહો છો. નંદિતા: કાકા આ બધી રમતો રમતા હશે? કાકા: તેઓ લખોટીઓ, સંતોડિયું, કુસ્તી, કબડ્ડી, ગિલ્લાદંડી, બીજી રમતો રમતા. જ્યારે પતંગ ઉડાડે ત્યાં તો જમવાનું પણ ભૂલી જતા હતા. કાકીએ કહે, બાળકો સાથે રમવાનું શરૂ કર્યું અને તેઓ થોડો સમય રમ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો. બધા બાળકો, અરે કાકી ચાલો ઘરમાં રમવા જઈએ. બાળકો આ સાંભળી રાજી થઈ ગયા. બધા બાળકો, હાલો કાકીના ઘરમાં રમવા જઈએ. બધા જે છે એ કાકીના ઘરમાં આવ્યા અને ઘરમાં અંદર કાકા ફોઈ ચેસ રમતા હતા. શું રમતા હતા? ચેસ રમતા. અવંતિકા: આપણે શું રમીશું? રજત કહે, ચાલો આપણે ઘર રમીએ. બધા બાળકો ઘર રમવા તૈયાર થઈ ગયા. રજત: જો આપણી પાસે ઢીંગલી હોય તો આપણે તેની સાથે રમી શકીએ છીએ. કાકી કહે, હું તમને ઢીંગલી જોઈએ છે. ચાલો આપણે ઢીંગલી બનાવીએ. હવે કાકી થોડું જૂના કપડાં લઈ આવ્યા અને કાકીની મદદથી બાળકોએ ઢીંગલી બનાવી અને થોડા બાળકોએ કેરમ અને બીજાને ચેસની રમત રમાવી હતી. અને તેઓ જૂથ બનાવવામાં આવ્યા અને બીજી રમતો રમવા લાગ્યા. આ રીતે રમત છે એ જે છે એ એકમ આપણને આપેલો છે ફ્રેન્ડ્સ. હવે 19મો એકમ આપેલો છે આપણા સાથી. મતલબ આપણે જે જીવનમાં આપણે રહેતા હોય છે, આપણે સાથી ઘણા હોય છે. પશુ પક્ષીઓને આપણે પાળતા હોય છે, જે છે પશુપાલન સાથે સંકળાયેલા હોય છે. છતની પાંખમાંથી ટક અવાજ આવ્યો. બધાએ અવાજ સાંભળ્યો. કલ્યાણીએ બૂમ પાડી, જુઓ, એક પંખીની ઈજા થઈ. પીટરે તરત જ ઊભા થઈ પંખીને પકડી લીધું અને પંખી પીડાતું હતું. નવજોત અને હરભજન ઝડપથી વાટકામાં પાણી લાવ્યા અને પીટર ખૂબ જ
પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો અને તેઓ પંખીની ચાંચ આગળ વાટકો ધર્યો. પંખીએ થોડું પાણી પીધું. તે પાંખો હલાવતું હતું અને નવજોતે બધાને પાછું ખસી જવા કહ્યું અને બધાએ જોયું પંખી ઉડવાની મથામણ કરતું હતું અને થોડી જ વારમાં પંખી ઉડી ગયું. આ રીતે જે છે એ પંખીની જે છે વાર્તા આવેલી છે. તમે જોઈ શકો છો શંકરની બિલાડી અને જે છે એ મીનુની ગાય. તમે જોઈ શકો છો મીનુની ગાય છે. ગાયનું નામ ગંગા. કે મીનુની ગાયનું નામ શું હતું એ પ્રશ્ન પૂછવામાં આવે તો ગાયનું નામ ગંગા હતું. અને મીનુ ગંગાને ચરાવવા રોજ ખેતરે લઈ જાય છે. એક દિવસ ઝડપથી આવતું સ્કૂટર ગંગા સાથે અથડાયું અને તે પગને ઈજા થઈ ગઈ. પગના ઘા માંથી ખૂબ જ લોહી નીકળતું હતું. બરાબર, આ રીતે જે છે એ ગાય વિશે આપેલું છે, પ્રાણીઓ વિશે. શંકરની બિલાડી. શંકર ખૂબ જ ખુશ છે. એ ઘરના વાડામાં બિલાડીને જે છે 4 બચ્ચાને જન્મ આપ્યો છે. શંકર તેનો નવરાશનો સમય તેમની પાછળ પસાર કરવા લાગ્યો. એક સવારે શંકર બિલાડીના રડવાના અવાજથી ઉઠી ગયો અને વાડા તરફ દોડ્યા. તેણે જોયું બિલાડી રડતી હતી, 3 બચ્ચાને પંપાળતી હતી અને એક બચ્ચું ખોવાયું હતું. શંકર વાડાની બહાર ગયો અને તેની બહેન માલીની એક બચ્ચાને રમાડી રહી હતી અને શંકરે માલિનીને વાડામાં બોલાવી અને માલિનીને જોયું બિલાડી બચ્ચા માટે રડી રહી છે. બરાબર, કે શંકરની બહેનનું નામ શું હતું? માલિની. તમે ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ કે આવી નાની નાની વાર્તાઓમાં તમને જે છે પ્રશ્ન પૂછવામાં આવે કદાચ તો આવડી જવા જોઈએ. શંકરની બહેનનું નામ શું હતું? માલિની. હવે જે છે એક ગાય વાળો તમને મેં કીધું કે મીનુની ગાયનું નામ શું હતું? ગંગા. ગાયનું નામ શું હતું? ગંગા હતું. આ રીતે તમને પ્રશ્ન પૂછે તો તમે આ જવાબ આપી શકો, એટલા માટે આપણે એકમો લઈ રહ્યા છીએ ફ્રેન્ડ્સ. હવે જુઓ કે અહીંયા આપણને કેટલા એક વાર્તા આપેલી છે, રમત આપેલી. ચાલો એક રમત રમીએ. તમે આ રમતથી પરિચિત છો. બધા વર્તુળમાં ઊભા રહી જાઓ. હવે એક બાળક વર્તુળમાં ઊભું રહે. હવે તાલ વાગશે. જ્યાં સુધી તાલ વાગે ત્યાં સુધી દરેક બાળકે વર્તુળમાં દોડવું. બરાબર, વર્તુળમાં દોડવાની વાત કરી છે. જે બાળક જે તાલ વગાડી રહ્યું છે અચાનક સંગીત વગાડવાનું બંધ કરી દેશે અને એ મોટેથી કોઈ એક સંખ્યા બોલશે, જેમ કે 4 અથવા 5. જે સંખ્યા બોલાય તેટલી સંખ્યામાં બાળકો જૂથ બનાવશે. જે બાળકો કોઈ પણ જૂથમાં જોડાઈ ન શક્યા હોય તેઓ એ રમત છોડી દેશે. રમતમાં 2 બાળકો રહે ત્યાં સુધી આ રમત રમી શકે. બરાબર, આ રીતે અહીંયા રમત આપેલી છે. અહીંયા રાણીનો બગીચો. રાણીના બગીચા વિશે અહીંયા એક વાર્તા નીકળી આપેલી છે, તમે જોઈ લેવાની ફ્રેન્ડ્સ. માળી ગાર્ડન રાણીના બગીચામાંથી જે કેરીઓ લાવ્યો હતો. બરાબર, આ રીતે તમને વાર્તા આપેલી છે, તમારે વાંચી લેવાની. વિડીયો પોઝ કરીને આ વાર્તા છે એ ફટાફટ વાંચી લેવાની છે. હવે દોસ્તો અહીંયા વાર્તા છે એ ફટાફટ તમારે જોઈ લેવાની છે અને બીજી વાર્તાઓ પણ અહીંયા આપેલી છે. હવે દોસ્તો આપણે એકલા બધા રહેવાને બદલે લોકો સાથે રહેવાનું પસંદ કરતા હોઈએ છીએ. આપણે હંમેશા જૂથમાં રહીએ છીએ. આવા જે જોઈને દેવેન્દ્ર અને મંજુલાને પરિવાર ફોટામાં સાથે દિવ્ય માનો. બરાબર, આ રીતે જે છે એ વાર્તા આપેલી છે, તમે જોઈ શકો છો. કહો આ વાર્તાઓ. તારાની વાર્તા છે. અહીંયા જો એક સીતાની વાર્તા છે. આ બધી વાર્તાઓ આપેલી છે. તમારે વિડીયો પોઝ કરીને એકવાર બધી વાર્તા છે એ જોઈ લેવાની છે. બરાબર ફ્રેન્ડ્સ, કે જેથી તમને ખબર પડી જાય. હવે જો પાણી બચાવીએ. રાજસ્થાનના ગામની વાત છે. ગામનું નામ બાંજલપુર. માધવ આ નાના ગામમાં રહે છે. અને આ ગામ તો ભાગ્યે જ દેખાય છે. બધે રેતી જે છે એ જોવા મળે છે. રેત તોફાનો હોય ત્યારે ક્યાંક ઘર જોવા મળે છે. ઉનાળામાં તો અહીં પાણીની તંગી હોય છે અને આ વર્ષે તો ખૂબ જ ખરાબ છે. અને અહીં વરસાદ જ પડ્યો નથી. તેની માતા અને બહેનને દૂર સુધી ચાલીને પાણી ભરવું જવું પડે છે. નજીકના તળાવમાં પાણી સુકાઈ ગયું છે. દરરોજ જે છે એ 4 ગડા પાણી ભરવામાં કલાકો જાય છે. તાપમાં ગરમી રેતી પર ચાલવી, તેમના પંજા જે બળી ગયા છે અને પગમાં ક્યારેક ફોડલા પણ પડી ગયા છે. આ રીતની રાજસ્થાનની વાત કરવામાં આવેલી છે. અને ગામમાં પાણી ભરેલી ટ્રેન આવે છે અને તે સમયે ગામમાં બધા જ ખૂબ જ ખુશ થઈ જાય છે. અને જે છે માધવના પિતાજી તેમની ઊંટગાડી લઈને પાણી ભરવા જાય છે, પરંતુ આવા વારંવાર થતું નથી. લોકો પાણી માટે દિવસો સુધી રાહ જોતા હતા. ઘણા લોકો વરસાદના પાણીનો સંગ્રહ કરે છે. આ માટે એક ખાસ પદ્ધતિ છે જેને આપણે વરસાદી પાણી સંગ્રહ કહે છે, જેમાં ટાંકી બનાવાય છે. શું તમે જાણો છો કે ટાંકી એટલે શું? ટાંકી કેવી રીતે બનાવાય છે? ટાંકી બનાવવા જે છે એ વાડામાં એક ઊભો ખાડો ખોદવામાં આવે છે અને ખાડાની સિમેન્ટથી પાકો બનાવવામાં આવે છે અને ટાંકીને રાખવામાં આવે છે. અને અહીંના ઘણા છાપરા પર ત્રાસા રાખવામાં આવે છે અને વરસાદના કારણે પાણીનો સંગ્રહ થઈ શકે. અને આ રીતે જે પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. પાણીનો સંગ્રહ કરવાની આપણને વાત કરવામાં આવેલી છે ફ્રેન્ડ્સ. હવે ડાબું જમણું. અહીં તમે જોઈ શકો છો બાજુઓ વિશે સમજે બાળક, એટલા માટે અહીંયા ડાબું જમણું જે છે એ આપણને જે છે એ એકમ આપેલો છે. હવે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે જે
રુચિરાને ઘરેથી શાળાએ જવાનો રસ્તો શોધવામાં મદદ કરવાની છે. ચિત્રમાં જે રુચિરાને ઘરથી શાળા સુધી પહોંચાડવાનો રસ્તો અહીંયા તમને બતાવવામાં આવેલો છે. તો અહીંયા તમે જો રુચિરા છે જે છે એ ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવાનો છે તમને. આ રીતે તમને જે છે રુચિરાને શાળાએ જવાનો રસ્તો શોધવામાં, આ ઘર છે એનું અને તેને શાળાએ મોકલવાની છે. શાળા કઈ છે? આયરી. તમારો રસ્તો છે એ બતાવવાનો છે ફ્રેન્ડ્સ. અહીંથી અહીં સુધી જવાય છે. આ રીતે તમને બાજુઓ વિશે થોડી ઘણી સમજણ પડે એટલા માટે આ જે છે એકમ આપવામાં આવેલો છે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ તો આપણે લઈ લઈએ છીએ ફ્રેન્ડ્સ, પરંતુ જે આપણને જે છે ઇમ્પોર્ટન્ટ નથી લાગતી એ વસ્તુ આપણે નથી લેતા. હવે નાની છોકરી સુંદર કપડા વાળો 23મો એકમ છે. નાની છોકરી સાજીદા, તેને એક બહેન તેનાથી મોટી અને મોટી બહેન સુંદર ઓઢણી આપી. ઓઢણીમાં સુંદર ભરતકામ અને આભલા લગાવેલા હતા. સાંજને જમવાનું પણ પતાવ્યા પછી જે સાજીદાએ ઓઢણી પહેરવાની કોશિશ કરી અને ઓઢણી સાથે રમતા તે થાકી ગઈ. ઓઢણી પહેરીને સૂઈ ગઈ. તે ઊંઘમાં પણ ઓઢણી વિશે વિચારતી હતી અને સુંદર ઓઢણી કેવી રીતે બનાવવામાં આવી હશે એવું એ વિચારમાં સૂઈ ગઈ હતી. બરાબર. જશે તમે તમે જોઈ શકો છો કે આ ઓઢણી વિશેની જે છે એ વાર્તા અહીંયા આપેલી છે. કાગળમાંથી જે છે વસ્તુઓ બનાવવાની હોય છે એ તમે જોઈ શકો. કાગળનું વણાટ કે પ્રવૃત્તિ માટે આ ચિત્ર આપેલું છે, તમે જોઈ શકો છો. અને આ શિક્ષક માટે નોંધનું ચિત્ર છે. તમે વારંવાર કહું છું એટલા માટે કે યાદ રહી જાય. જીવનનું જાળું તમે જોઈ શકો છો. જીવનનું જાળું અહીંયા આપેલું છે ફ્રેન્ડ્સ. બરાબર. તમે જોઈ શકો છો ઘાસ, સૂર્ય, પાણી, ખિસકોલી, સાપ, છોડ, આ બધા જીવનનું જાળું છે. બધા એકબીજા પર નિર્ભર હોય છે. અત્યાર સુધી તમે જે છે મોટાભાગનું પુસ્તક જોઈ ગયા. તમે વૃક્ષ, પાણી, ઘર, સૂર્ય, ઘણી બધી વસ્તુઓ વિશે જાણ્યું અને આ બધા વિશે વિચાર્યું હશે. અને તમે કહી શકો આપણે કેમ આ બધી વસ્તુઓ વિશે વિચારીએ છીએ અથવા તેને અંગે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર. આ બધા એકબીજા ઉપર નિર્ભર રહેતા હોય છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો પક્ષી, ચંદ્ર, ગાય, ઉંદર, જમીન, ઘર, હવા. બરાબર. આ બધા જે છે એ આપણે તમે જોઈ શકો છો. 25મો જે છે એકમ આપણે જોઈ લઈએ. ટોટલ આપણે કેટલા જે છે એકમો જોવાના હતા ફ્રેન્ડ્સ? 25 થી 26. બરાબર. હવે આપણે જે મારો તાલુકો એમને જુઓ કે ફલુ, આગલોડ, હાથીપુરા અને હીરાપુર. એ તમને જુઓ કે આ રૂચાનું ગામ છે. બરાબર. તે જયપુરમાં રહે છે. જયપુરની આસપાસના ગામની વિગત આપણને અહીંયા આપેલી છે. અહીંયા દિશાઓ વિશે આપણને જાણવામાં આવેલી છે. પાદરા આ રીતે. બરાબર. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તમે આ રીતના આપણને જે છે એ આખું પુસ્તક છે કવર કરી લીધું ફ્રેન્ડ્સ. અને તમે જે છે વિડીયોને લાઇક ન કર્યું હોય વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને તમારા મિત્રોને આ વિડીયોની લિંક જરૂરથી શેર કરી દો જેથી તે પણ જાણી શકે અને એકમ વિશે જે છે એ બધા એકમો વિશે અને ટેટની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એવું મટીરિયલ આપણે જે છે એ લીધેલું છે. જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ જ આપણે લીધેલી છે, વધારાની વસ્તુ લીધેલી નથી. હવે આ જે છે એ વાર્તાઓ આપણે નથી લીધી તો ફટાફટ લઈ લઈએ. બરાબર. ફટાફટ આ વાર્તાઓ છે એ લઈ લઈએ. હવે જુઓ કે સીતા સુરત શહેરમાં રહે છે. તેઓ તેમના વડીલો મકાનમાં રહે છે અને દાદી જે નાના કાકી ફોઈ નીચેના ભાગમાં રહે છે. અને પહેલા માળના એક ભાગમાં સીતા બેન તેના માતા પિતા અને નાની ગીતા સાથે રહે છે. અને જે બીજા ભાગમાં મોટા કાકા અને 3 બાળકો સાથે રહે છે. અને મોટી કાકી થોડા મહિનાઓ પહેલા જ મૃત્યુ પામ્યા હતા. તેના મોટા કાકા અને કાકી આગાસી પરની એક રૂમમાં રહે છે અને તેઓના નવા લગ્ન થયા છે. સાંજે જમતા પહેલા સીતાની માતા બાળકોને ભણાવે છે. નીચેના માળે કુટુંબના બધા સભ્યો એક જ રસોડામાં જમવાનું બને છે અને તેઓ બધા પ્રયત્ન કરે છે. સાંજનું જમવાનું સાથે જ જમે છે. સીતાના કાકાની નાની છોકરી સીતાની મા જોડે સૂવે છે અને સવારમાં સીતા તેને શાળામાં જવા માટે તૈયાર કરે છે. બરાબર. એ વાર્તાઓ આપેલી છે ફ્રેન્ડ્સ. તમે વિડીયો પોઝ કરીને એકવાર જરૂરથી વાંચી લેજો કેમ કે બહુ ટાઈમ થઈ જશે આપણે આ બધા એક વાર્તાઓ જોવા રહેશું તો દોસ્તો આજના વિડીયોમાં આટલું. અને જો વિડીયોમાં તમને ભૂલ પડી હોય દોસ્તો તેના માટે હું માફી માંગુ છું કેમ કે હું તમને સુધી એક વિડીયોની અંદર તમે તમારા ફ્રી ટાઈમમાં વિડીયો જોઈને પણ વાંચીને જો કંટાળતા હોય અને વિડીયો જોઈને પણ તમે કોઈ બજારમાં ગયા હોય, કોઈ સગા સંબંધીમાં ગયા હોય તો તમે વિડીયો જોઈને તમારો ટાઈમ વેસ્ટ ન કરો અને વિડીયો જોઈને તમને આ વસ્તુ યાદ રહે એટલા માટે આપણે વિડીયો છે અપલોડ કરવામાં આવેલો છે. તો દોસ્તો ભૂલચૂક હોય તો માફ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.